पतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे असूनां पतिं वन्दे सूर्यशशङ्कवह्निनयनो वन्दे मुकुन्दप्रियां वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवो शङ्कर। दृष्टया काले प्रबुद्धसि शिवानुग्रहतो वरा इमां शिवपुराणस्य श्रुत्वा वैराग्यवत्कथा शङ्करस्य चरितं कथामृतं चन्द्रशेखर गुणानुकीर्तनं नीलकण्ठ तव पादसेवनं संभवन्तु मम जन्म जन्म। शंभो शरणे पड़ी मागू घड़िए ये घड़ी कष्ट का हे दया करीने शिव दर्शनया शंभो शरणे ये पड़ी मागू घड़िए ये घड़ी कष्ट का दया करीने शिव दर्शनया तमे भक्तो ना दुख हरनारा शुभ सौनु सदा करनारा तारी अकड़ ये गति कष्ट का पो हे दया करीने दर्शन शिवजी आपो शंभो शरणे पड़ी दर्शन
भगवान की हरि ओम नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। आज ध्यान काल थी अपराह्न काल थी भगवान व्यास जी आपने शिव पुराण जे त्रीजी संहिता અને જેનું નામાવિધાન છે શતરુદ્ર સંહિતા, એ સંહિતાના મંગલ પ્રવાહમાં આપણને પ્રવેશ કરાવે છે। આમ જુઓ ને તો આ 7 દિવસની શિવ કથા એટલે તમારા ને મારા જીવનમાં પડી ગયેલી 7 ગાંઠો અને ભ્રમણાને ભાંગવાનું ઔષધ છે। માનસમાં પડી ગયેલી બધી જ ભ્રમણાઓને તોડવા માટેનો એક સુંદર મજાનો સુચારુ પ્રયોગ છે। આપ સૌને ખબર છે કે આપણામાં એવો રિવાજ છે, જ્યારે વરકન્યા પરણવા બેસે ત્યારે બધી જાતની વિધિ થાય, એ ચોરી માર્યા ફેરા જતો કોઈ સલીમ કરે છે, બધી જાતની વિધિઓ થાય, પણ જ્યાં સુધી લગ્ન કરાવનાર ઋત્વિજ, લગ્ન કરાવનાર એ બ્રાહ્મણ સપ્તપદીના 7 સૂત્ર ન બોલે ત્યાં સુધી એ લગ્ન વિધાન અધૂરું રહે છે, અપૂર્ણ રહે છે। બહુ સુંદર આપણી આ એક પરંપરા છે અને આપણે એટલું જાણીએ છીએ કે સપ્તપદીના 7 સૂત્ર એટલે એ વર અને કન્યા 7 વસ્તુ જીવનમાંથી છોડે અને 7 સારી વસ્તુ જીવનમાં અપનાવે। આમ તો એવું લાગે છે કે જો બરાબર ધ્યાનપૂર્વક આ સપ્તપદીના 7 સૂત્ર આ વર કન્યા બે જો સાંભળે ના તો જીવનમાં ક્યારેય કજિયો ક્લેશ થાય જ નહીં, પણ સાંભળે તો અહીંયા શિવ પુરાણના 7 દિવસ આપણા માટે પણ જીવમાંથી શિવ સુધી જવાની સપ્તપદી છે સજ્જનો। આ સૂત્રાત્મક, શાસ્ત્રાત્મક અને સ્નેહાત્મક કથા દ્વારા જીવનમાંથી 7 દુર્ગુણોને છોડવા નહીં પડે, છૂટી જશે। હઠથી છોડવું એ ત્યાગ છે અને સ્નેહથી છોડવું એ સમર્પણ છે। ભક્તિના માર્ગમાં ત્યાગ ઓછો અને સમર્પણ વધુ સફળ થાય છે। છોડવું નથી, છૂટી ગયું, અનાયાસ જે છૂટી જાય છે એ સમર્પણ છે। પરાણે છોડવાથી ઘણીવાર તન ત્યાગ થાય છે, મન ત્યાગ નથી થતો। હઠપૂર્વક છોડીએ તો ઘણીવાર આપણે તનથી છોડ્યું પણ મનથી નથી છોડ્યું। અગિયારસ રહીએ એ વાત અલગ છે અને અગિયારસ રેવી પડે, ઘરમાં કઈ બને જ નહીં રસોઈ અને પછી પરાણે એ અલગ છે। સ્નેહપૂર્વક છોડીએ એક સમર્પણ છે। ખેર મારો કહેવાનો અર્થ છે, અમારું શિવ પુરાણ કહે છે કે 7 દિવસનું શિવ પુરાણ એ સપ્તપદીના 7 સૂત્ર જેવું જીવના શિવ સાથે સંલગ્નતા। લગ્ન શબ્દનો આમ તો ઘણો અર્થ સંતોએ બતાવ્યો, પણ લગ્નની પ્રધાન વ્યાખ્યા એ છે કે તૂટી ન શકે એવું બંધન એ લગ્ન છે, છૂટી ન શકે એવી ગાંઠ। તમામ પ્રકારની એક્યતાનું બીજું નામ લગ્નતા છે। वो लगन है सब, जीवનું શિવનું સંલગ્નતા પૂર્વક એક બંધન થઈ જવું એ લગ્ન છે। 7 દિવસ શિવ પુરાણની કથા સાંભળશો તો જીવનમાં પડેલા દુર્ગુણો કે ગ્રંથિઓ કે જે કંઈ હશે એને મારે છોડવા નહીં પડે, છૂટી જશે, છૂટી જશે, अपने आप છૂટી જાય છે। કથા એ નિજદોષ દર્શન છે। તમને કોઈ બતાવે કે તમારામાં આ વાંધો, તમારામાં આ ખામી, તો આપણને ગુસ્સો જ આવશે, તું કોણ મને કહેવા વાળો। અને ઘણીવાર આપણે હઠ કરીને પણ એ વસ્તુ નહીં છોડીએ, તું કહે છે એટલે નહીં છોડીએ, જા।
પણ આપણને સ્વયંને જ નિર્દોષ દર્શન થાય, અરે મારા જીવનમાં આ વસ્તુ ખોટી છે, પછી છોડવી નહીં પડે, છૂટી જશે, अपने आप छूट ही जाती है। तो एवी आ सूत्रात्मक शास्त्रात्मक અને વડી સ્નેહાત્મક ગાથા એટલે શિવ પુરાણ કથા। જ્યાં જીવ ભાવનો અંત છે ત્યાંથી શિવની શરૂઆત છે। આપણે આપણા જીવનમાં જીવપણું છોડતા જઈએ તો શિવપણું સ્થાપિત નહીં કરવું પડે, થઈ જશે, अपने आप हो जैसे। जीव भाव जैसे तो शिव पणु आपोआप स्थिर अपने आप ही सर्व। तो बड़ी सुंदर कथा आपे शतरुद्र संहिता, शतरुद्र संहिता એટલા માટે નામ આપ્યું છે સજ્જનો કે આ સંહિતામાં શંકર ભગવાનના 100 અવતારની કથા છે। 100 જ્યાં આમ આપણે ત્યાં એવું કહેવાય છે શંકર ભગવાન અજન્મા છે, અયોનિજ છે। એ ક્યારે પ્રગટ્યા, એનું પ્રાગટ્ય ક્યાં થયું, કઈ રીતે થયું, એની કોઈ કથા કોઈ પણ જગ્યાએ મળતી જ નથી। મતલબ શિવ તત્વ અજન્મા છે, પણ હા સંસારમાં જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે જેમ ભગવાન નારાયણ વિષ્ણુ અવતાર લે છે એમ શંકર ભગવાન પણ ઘણી વાર અવતાર, महादेव जी अनेक अवतार लीधा छे और जरूर पड़ी त्यारे भगवान कोई ने कोई स्वरूपे ए अवतार लेता आया छे। तो शंकर भगवाने जे जे अवतार लीधा ए बधा ज अवतारों सरस नामपूर्वक अहींया कथन आपवामां आव्युं, एटला माटे आ संहितानुं नाम पड्युं शतरुद्र संहिता। भगवान शिवजीना 100 अवतार छे। शतरुद्र बड़ी सुंदर कथा। शिवपुराण हार्द कहवाय छे, हृदय कहवाय छे। ओमे कोई पण देवताना 100 नाम लईए तो बहु मोटुं पुण्य मळे छे। 100 नाम अने सहस्त्र नामनो महिमा छे। गोपाल सहस्त्र, विष्णु सहस्त्र, श्रीजी सहस्त्र, आवा आपणे त्यां घणा बधा नाम छे सज्जनो। एनी अंदर शंकर भगवानना पण आ 100 स्वरूपनुं सुंदर नाम लईए तो पण आपणा 7 जन्मना पाप बळे। अहींया तो नाम पण छे अने ज्यां ज्यां सुंदर विशेषता आपी छे त्यां ए 100 अवतारनी कथा पण आपी छे। आवी एक शतरुद्र संहितानी बड़ी सुंदर एक नियम छे भाई, जेनुं सर्जन कर्युं होय ना एनुं पालन करवुं पड़े अने सर्जकथी पालन कर्या वगर रेवाय पण नहीं, रेवाय। माँ बाप संतान ने जन्म आपे पछी नहीं खबर है कि मोटो थया पछी आपणो नहीं रहे, पण तोय एनुं पालन कर्या वगर माँ बाप थी नहीं रहेवातुं, रहेवातुं ज नहीं। अपना है तो पालन करना ही पड़ता है। एमां संसारनी रचना भगवाने करी छे, એટલા માટે સંસારને જ્યારે જ્યારે જરૂર પડી ભગવાન કોઈ ને કોઈ સ્વરૂપે रामचरित मानस में तुलसी मजानो शब्दोल्लेख करे, तब तब धरे प्रभु विविध शरीरा, जब जब होत धर्म कई हानि, बाढ़ही असुर अधम अभिमानी। भगवान कोई ने कोई स्वरूपे पधारे। અને બીજી વાત એ છે કે 14 લોકની અંદર આ એક પૃથ્વી લોક એવો છે કે તમામ દેવતાઓને અહીં આવવું ગમે છે, उसको अच्छा लगता है। એટલા માટે ભગવાન કોઈએ વિષ્ણુ ભગવાન નારાયણને પૂછ્યું કે તમે વારે વારે અહીં આવો છો તો તમારી પાસે માણસો નથી, તમારી પાસે કોઈ સેવકો નથી? પેલી બહુ જાણીતી વાત, એક વાર્તા મેં સાંભળેલી કે અકબરે બિરબલને એવો વ્યંગ કર્યો, ટોણો માર્યો કે તમારા ભગવાન વારે વારે અવતાર લે છે તો એની પાસે માણસો નથી। હું તો દિલ્હીનો બાદશાહ છું, મારી પાસે તો આખી ફોજ છે, હું કઈ ન કરું, કહી દઉં બધાને તમારા ભગવાન પાસે આવું, ટોણો માર્યો, વ્યંગ કર્યો। બિરબલે કહ્યું કહીશ, તમને એનો જવાબ આપીશ। 2-3 દિવસ થયા એટલે બાદશાહે કહ્યું કે આજે નૌકા વિહાર કરવા જવો છે જમનાજીમાં। એ બાદશાહ, એની બેગમ અને એનો નાનકડો શહેજાદો, નાનકડો, અને આ બિરબલ તો ભેગો હોય જ। આ બહુ જાણીતી એક વાર્તા મને યાદ આવે
બિરબલની ગોઠવણ હતી કે શહજાદો જે નાનકડો હતો એને રમાડવા લાગ્યો. નૌકા જાય છે યમુનાજીના મધ્યમાં, ઊંડું જ્યાં જલ છે, તે રમાડતા રમાડતા આમ શહજાદાને ઘા કરે, વળી તેડે, વળી ઘા કરે, તેડે, અને એમ કરતા કરતા એને શહજાદાનો જે ઘા કર્યો તે પડ્યો યમુનાજીમાં, અને જોરથી બોલ્યો, એ ગજબ થઈ ગયો, આ બાદશાહનો શહજાદો ગયો જમનાજીમાં. જેવો જમનાજીમાં પડ્યો, સમાચાર એમ ખબર પડી, અને બાદશાહે રાહ ન જોઈ, એક સેકન્ડનો રાહ ન જોઈ, અને ખુદ સ્વયં જમનાજીમાં કૂદ્યો, જાતે જ પડ્યો. હાથમાં પકડીને જ્યાં લાવે છે ત્યાં તો હકીકતમાં બિરબલે એક પૂતળું રાખેલો, શહજાદો હતો જ નહીં, પૂતળું. શહજાદો તો એની પાસે હતો, આ તો ખાલી પૂતળું. ભીના કપડે બાદશાહ બહાર આવ્યો એટલે બિરબલ હસવા લાગ્યો કે અહીંયા આટલા સેવકોની ફોજ હતી, તમારી હારે સેનાપતિ, સૈનિકો અને હું તમારી હારે આટલા બધા હતા, પણ તમારો છોકરો જમનાજીમાં પડ્યો અને તમે પોતે જ કેમ છલાંગ મારી? અમને હુકમ કેમ ન કર્યો ભાઈ મારા છોકરાને કોઈ બહાર લઈ આવો? અમને ઓર્ડર કેમ ન કર્યો? બોલે મારો હતો એટલે મારાથી રેવાયું નહીં, મારો છોકરો ડૂબતો હતો એટલે હું હુકમ કરું એટલી ધીરજ મારામાં નહોતી. બોલે અમારા ભગવાનને એટલે આવું ગમે છે કે અમને એના પુત્રો માને છે. અમને સંકટ પડે, સંતને સંકટ પડે, ભગવાનથી સહન નથી થતું, સ્વયં જાતે જ તબ તબ ધરે પ્રભુ વિવિધ શરીરા, હરહી નિરંતર સજ્જન પીડા. એવા ભગવાન આ ધરાતલ ઉપર, આ ભૂમિતલ ઉપર જ્યારે જરૂરત પડે ત્યારે કોઈ ને કોઈ અવતાર ભગવાન ધારણ કરે છે. તો આપણી અહીંયાથી શંકર ભગવાનના 100 નામ, શંકર ભગવાનના 100 અવતાર, 100 રૂપ, એની યાત્રા શરૂ કરીએ. તમે છો ને મારી હારે કે હું એકલો જ છું? આપણી એક સુંદર અધ્યાત્મ યાત્રા છે સજ્જનો. અહીંયા બેઠા બેઠા આપણે શંકર ભગવાનના 100 શિવલિંગની યાત્રા કરીએ છીએ. શંકર ભગવાનના 7 અવતાર, એની સુંદર કથામાં મંગલ પ્રવેશ કરીએ છીએ. આવો અહીંયાથી આપણે શતરુદ્ર સંહિતાનો 100 અવતારની કથાનો પ્રારંભ એકવાર ભાવ અને પ્રેમથી બોલીએ. જાગનાથ મહાદેવ કી જય, શ્રી ગંગાધર ભગવાન કી જય. નમઃ સંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન મહાદેવજીના સુંદર ચરિત્રોનું શરૂઆત કરીએ. સૌથી પહેલો અવતાર શંકર ભગવાનનો સદ્યોજાત અવતાર. સદ્યોજાત 19મા કલ્પ નામ શ્વેત લોહિત કલ્પમાં ભગવાન બ્રહ્માને વરદાન આપવા માટે સફેદ રંગનો ભગવાને અવતાર લીધેલો એટલે નામ આપ્યું સદ્યોજાત. ત્યાર પછી શંકર ભગવાનનો બીજો અવતાર નામ છે વામદેવ અવતાર. 20મા કલ્પની અંદર ભગવાને રક્તરંગી અવતાર લીધેલો. એ પછી શંકર ભગવાને ત્રીજો અવતાર લીધો અને એનું નામ હતું તત્પુરુષ અવતાર. રુદ્ર ગાયત્રી જે બની છે એ આ અવતાર ઉપરથી બની છે. આપણે એકવાર ચર્ચા કરી ગયા કે આપણે ત્યાં જે પ્રસિદ્ધ શ્લોક છે તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ, આ સૂર્ય ગાયત્રી છે. એમ દરેક દેવતાઓની પોતપોતાની ગાયત્રીનો મંત્ર હોય છે. શંકર ભગવાનની જે ગાયત્રી છે પ્રચોદયાય, તો ભગવાન રુદ્રની આ છે ગાયત્રી બની એ ભગવાનનો ત્રીજો અવતાર તત્પુરુષ અવતાર. ત્યાર પછી મહાદેવજીનો ચોથો અવતાર અઘોર અવતાર. ભગવાને કાળા રંગનો કૃષ્ણ વર્ણ અવતાર લીધો. 5મો અવતાર છે શંકર ભગવાનનો ઈશાન અવતાર. ઈશાન ખૂણો પણ છે અને આપ સૌને ખબર હશે કે ભગવાન મહાદેવજીનું નામ છે ઈશાન. બ્રહ્મેશાન જનાર્દન, ભગવાન ઈશાન, ઈશાન દિશામાં ભગવાનનો વાસ છે. એટલે 5મો અવતાર નાદમાંથી પ્રગટ્યા છે એ અવતાર લીધો. ત્યાર પછી ભગવાનનો 6થો જે અવતાર કહેવાય, હવેથી જે અવતાર આવે છે એ ભગવાનના 8 અવતાર 8 પ્રકૃતિમાંથી થયા છે. 8 જે અષ્ટધા પ્રકૃતિ એમાંથી જે ભગવાનના અવતાર થયા એ હવે પછીના 8 અવતાર. 6થો અવતાર શિવજીનો સર્વ અવતાર, પૃથ્વીમાંથી ભગવાનનો અવતાર, પૃથ્વીમાં.
सातमो शिवजीનો अवतार भव अवतार जलमयी છે, जला स्वरूप છે ભગવાનનો અવતાર। ત્યાર પછી ભગવાનનો આઠમો અવતાર તે રુદ્ર અવતાર અગ્નિ સ્વરૂપ છે, અગ્નિમાંથી અવતાર। ત્યાર પછી મહાદેવજીનો નવમો અવતાર તે ઉગ્ર અવતાર અને જે વાયુમાંથી ભગવાનનો અવતાર વાયુ સ્વરૂપ છે। ભગવાનનો નિજાત્મક સ્વરૂપ તે પશુપતિ અવતાર અને પશુપતિ અવતાર ભગવાનનો બળો દિવ્ય ગણાયો। કહેવાય છે માર્કંડ ઋષિને બચાવવા માટે થઈને ભગવાને આ અવતાર લીધેલો। આજ પણ ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગના દર્શન કરો પછી 13મું એક દર્શન તમારે કરવું જ પડે અને એ છે ભગવાન પશુપતિનાથ મહાદેવ, જે આજ નેપાળમાં બિરાજે છે। નેપાળની અંદર ભગવાન પશુપતિનાથ એ ભગવાનનું આત્મલિંગ કહેવાય છે, આત્મ સ્વરૂપ કહેવાય છે। માર્કંડ ઋષિને બચાવવા માટે થઈને, માર્કંડ ઋષિનું આયુષ્ય નહોતું, યમરાજ લેવા આવ્યા ત્યારે ભયભીત થયેલો માર્કંડે દોડી અને ભગવાન મહાદેવજીને બાથ ભરીને બેસી ગયો। અને ભાઈ કવિએ બહુ સુંદર એક પદ લખ્યું ના, માર્કંડ કંઠે જમે જાડ નાખી અને ઝંઝેડી જટા તું ઉઠ્યો ત્રાળ નાખી, હરેણી ભાગ્યો કાળ ભેષજ પામી, નમામી નમામી અહંકાર નામી, નમામી નમામી અહંકાર નામી। જટા હાથ જોડી પિશાચો ની ટોળી, શરીરે રૂપેરી ચિતા ભસ્મ ચોડી, ગલે નાગ કાળા શિવે સર્પ માળા, નમામી નમામી અહંકાર નામી, નમામી નમામી અહંકાર। તો માર્કંડ કંઠે જમે જાડ નાખી, ઝંઝેડી જટા તું ઉઠ્યો ત્રાળ નાખી, ભરેણી ભાગ્યો કાળ ભેષજ પામી, નમામી નમામી અહંકાર। માર્કંડ ઋષિને બચાવવા માટે ભગવાન રુદ્ર રૂપે પ્રગટ્યા। એ ભગવાન પશુપતિનાથ એ ભગવાન મહાદેવજીનો અવતાર જે કહેવાયો છે તે 11મો અવતાર। એ પછી શિવજી મહારાજનો 12મો અવતાર, ફરી પાછો સૂર્ય રૂપે ભગવાન પ્રગટ્યા, ઈશાન અવતાર। 13મો અવતાર એ મહાદેવ અવતાર છે, જે ચંદ્રમય ભગવાનનો અવતાર। આ 8 પ્રકૃતિ જે છે એ આ અષ્ટ પ્રકૃતિમય અવતાર ભગવાન મહાદેવજીના કહેવાયા। 14મો શંકર ભગવાનનો જે અવતાર છે એ અવતાર બીજું કોઈ નહીં, જેનું સિદ્ધ પ્રસિદ્ધ નામ છે, બોલો અર્ધનારેશ્વર મહાદેવ કી। અર્ધનારેશ્વર શંકર ભગવાનનું જે સ્વરૂપ છે એ ભગવાનનો 14મો અવતાર છે। પ્રસિદ્ધ કથા છે કે સૌ પ્રથમ ભગવાન બ્રહ્માજી એ શંકર ભગવાને વિષ્ણુના નાભીમાંથી બ્રહ્મા અને બ્રહ્માજીએ માનસ સૃષ્ટિ કરી। વેદ કાળની અંદર પુરાણ કાળમાં સૃષ્ટિના 3 પ્રકાર હતા, મંત્ર સૃષ્ટિ અને માનસ સૃષ્ટિ। બ્રહ્માજી મનમાંથી દીકરાઓનો જન્મ કરાવે અથવા તો યજ્ઞની અંદર આહુતિ આપે અને યજ્ઞની અગ્નિમાંથી જે દીકરાઓ મળે એ બધી મંત્ર સૃષ્ટિ છે। એક વાત ચોખવટ કરી દઉં, આપણે ત્યાં 3 સૃષ્ટિ છે, મંત્ર, માનસ અને પછી જે આવી તે મૈથુન સૃષ્ટિ છે। મનુ અને શત્રુપા આવ્યા પછીની જે સૃષ્ટિ એ મૈથુન સૃષ્ટિ છે। આપણે ત્યાં કથાઓ આવે કે સગર રાજાને 60,000 દીકરા, દક્ષ પ્રજાપતિનો જ્યારે પહેલો અવતાર થયો ત્યારે એને 10,000 દીકરા હતા। તો આમ કથા સાંભળીને ઘણીવાર આપણને સવાલ એ થાય ને, આપણને વિચારે આવે, બૌદ્ધિક માણસ વિચાર કરે કે કોઈને 10,000 60,000 આ દીકરા હોઈ શકે? આમ બુદ્ધિગ્રાહ્ય છે? આપણી બુદ્ધિમાં ઉતરે કે આ પછી હાવ વાર્તા ને ભાભોટોર ચારતા? હવે આવો સવાલ થાય આપણને કે આ 10,000 દીકરા 60,000 દીકરા આવું કોઈ દિવસ હકીકતમાં હોઈ શકે? તો કઈ રીતે હોઈ શકે? પુરાણમાં સરસ એનો ઉલ્લેખ છે સજ્જનો, એનો જવાબ છે કે સૃષ્ટિના 3 પ્રકાર, મંત્ર સૃષ્ટિ, માનસ સૃષ્ટિ। દક્ષને 10,000 દીકરા જે મળ્યા એ એના નથી, પણ યજ્ઞ કર્મ કરતા હવિષ્યાન જે મળ્યું અને એમાં યજ્ઞની કૃપાથી મંત્રથી મળ્યા એ 10,000 દીકરા છે। ગાંધારીને 100 દીકરા, પણ 100 એને જન્મ નથી આપ્યો, યજ્ઞમાંથી એક તુંબડું મળ્યું અને તુંબડામાંથી 100 દીકરા બહાર આવ્યા। દક્ષ સગર રાજાને 60,000 દીકરા, પણ સગર રાજા નો કહી શકાય એવો એક જ દીકરો હતો, અસમંજસ। એનું નામ છે અસમંજસ। અસમંજસના પુત્ર થયા તે દિલીપ અને અંશુમાનના પુત્ર થયા તે દિલીપ અને દિલીપના પુત્ર તે ભગીરથ। પણ 60,000 મંત્ર પુત્ર છે, યજ્ઞની અગ્નિમાંથી મળેલા છે। મંત્ર સૃષ્ટિ,
માનસ સૃષ્ટિ અને પછી આવી તે મૈથુન સૃષ્ટિ. બ્રહ્માજીએ માનસ સૃષ્ટિ બનાવી, ખૂબ ઋષિઓનું સર્જન કર્યું, પણ સૃષ્ટિનો ક્રમ આગળ નથી વધતો, અટકી જાય છે. પૃથ્વી એવડી મોટી પણ વસતી જ નથી. એટલે પછી બ્રહ્માજીએ શંકર ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ આ સૃષ્ટિનો ક્રમ આગળ કેમ વધારવો, આ વધતો જ નથી. ત્યારે ભગવાન મહાદેવજીએ કહ્યું કે તમે સ્ત્રીનું સર્જન કરો. તમે માત્ર પુરુષો જ સર્જ્યા છે, સ્ત્રી નથી, ત્યાં સુધી આ સમાજની પરંપરા આગળ નહીં વધી શકે. બ્રહ્માજી કહ્યું કે એ વળી શું, સ્ત્રી એટલે શું એ મને ખબર જ નથી. મારા માનસમાં એવું કોઈ ચિત્ર જ નથી. હું સ્ત્રી એટલે શું એ સમજતો જ નથી, કારણ કે સ્ત્રી કોઈ હતી જ નહીં. ત્યારે બ્રહ્માજીના માનસમાં નારી સ્વરૂપની કલ્પના કરાવવા માટે થઈ અને શંકર ભગવાને જ પોતાના શ્રીઅંગમાં 2 ભાગ સ્વરૂપે અવતાર લીધો. એ અવતારનું નામ છે અર્ધનારીશ્વર ભગવાન. અર્ધનારીશ્વર ભગવાન. અને પછી એ સ્વરૂપનું પ્રેરણાત્મક સ્વરૂપ લઈ અને બ્રહ્માજીના જમણા ખંભામાંથી એક પુરુષ, ડાબા ખંભામાંથી એક સ્ત્રી. આપણે આ કથા 2 દિવસ પહેલા ચર્ચા કરી ગયા. જે પુરુષ થયો તે સ્વયંભૂ મનુ અને જે સ્ત્રી થઈ તે સતરૂપા. તમારા, મારા, આપણા સૌના મૂળમાં કોઈ મા બાપ હોય તો આ એક જ છે, મનુ અને સતરૂપા. આપણા સૌના એક જ મા બાપ છે, મનુ અને સતરૂપા. પછી એમાંથી આ મનુષ્ય સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને જેને જેને જે કામ સોંપ્યા એમાંથી બધી જાતિ ઉત્પન્ન. આ જાતિ જેટલી પણ બની છે ને એ જન્મથી નથી, કર્મથી બની છે. આપણે એ ચર્ચા કરી ગયા, આપ સૌને યાદ પણ હશે. કર્મ પ્રમાણે ને આ જાતિઓનું સર્જન થયું. સોનાનું કામ કરતા હતા, સોની થયા. લોખંડનું કામ કરતા હતા, લોહાર થયા. લાકડાનું કામ કરતા હતા, સુથાર થયા. બ્રાહ્મ કર્મ કરતા હતા, એ બધા બ્રાહ્મણો થયા. કર્મ પ્રમાણે જાતિ થઈ છે. જમીનમાં કણ વાવતા હતા, એ બધા કણવી થયા. એમ સજનો અર્ધનારીશ્વર ભગવાનનું આ સુંદર દર્શન અહીંયા કરાયું. પછી ખાલી હરે નમ ગોરબાપા થાવા દ્યો, થાવા દ્યો, તમ તમારે થાવા દ્યો, બસ બીજી વાત નહીં. હા કે રાખો તમ તમારે, ચલો હલાવો. ફરીવાર કહું સજનો કે આ ભગવાનની અવતાર કથા બહુ શ્રેષ્ઠ છે. શ્રદ્ધાપૂર્વક અને ધ્યાનપૂર્વક આપણે 14 સુધી પહોંચેલા. 14મો અવતાર અર્ધનારીશ્વર. હવે ભગવાનના 15 થી જે અવતાર શરૂ થાય છે એ બધા વ્યાસરૂપ અવતાર છે. વ્યાસજી એક નહીં 28 વ્યાસ થયા છે. 28. એમાં 28માં કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જે પુરાણોના રચયિતા એવી ભાગવતમાં પણ આવી છે. તો 28 વ્યાસ એ શિવરૂપ છે અને એના દર્શન કરાવનારી કથામાં લઈ જાય છે. તો શંકર ભગવાનનો 15મો અવતાર એ શ્વેત અવતાર છે. દ્વાપરના પ્રારંભે હિમાલયમાં અવતાર થયેલો વ્યાસ. 16મો અવતાર શિવજીનો સુતાર અવતાર. 17મો શંકર ભગવાનનો અવતાર તે દમન અવતાર. 18મો શંકર ભગવાનનો અવતાર તે સુહોત્ર અવતાર, ચતુર્થ વ્યાસ અંગિરા ઋષિના. 19મો શંકર ભગવાનનો અવતાર એ કંક અવતાર છે, પંચમ દ્વાપરમાં. 20મો અવતાર એ શંકર ભગવાનનો લોકાક્ષી અવતાર છે. 21મો શંકર ભગવાનનો અવતાર એ જગીસવ્ય અવતાર ગણાયો છે, જેમાં ઇન્દ્ર વ્યાસ હશે. 22મો શંકર ભગવાન શિવજીનો અવતાર દધિવાહન અવતાર. 23મો શંકર ભગવાનનો અવતાર એ ઋષભ અવતાર. 24મો શિવજીનો મહાદેવજીનો અવતાર એ મુનિ અવતાર. ભૃગુતુંગ શિખર ઉપર ભગવાન, હિમાલયના આ શિખર ઉપર મહાદેવજી પ્રગટ્યા હતા, મુનિ ભગવાન. 25મો શંકર ભગવાનનો અવતાર એ તપ અવતાર કયો છે. 26મો મહાદેવજીનો અવતાર અત્રિ અવતાર, અત્રિ રૂપ ભગવાન પ્રગટ્યા છે. 27મો શિવજીનો અવતાર બલિ અવતાર. 28મો શંકર ભગવાનનો અવતાર ગૌતમ અવતાર. 29મો શંકર ભગવાનનો અવતાર વેદશિરા અવતાર. 30મો શિવજીનો અવતાર તે ગૌકર્ણ અવતાર. 31મો શંકર ભગવાનનો અવતાર તે ગુહાવાસી અવતાર. 32મો અવતાર તે શિખંડી અવતાર. 33મો મહાદેવજીનો અવતાર તે જટીમાલી અવતાર. ભારદ્વાજ કુલમાં ભગવાન અવતરેલા એ જટીમાલી ભગવાન. 34મો મહાદેવજીનો અવતાર થયો, એનું નામ છે અટ્ટહાસ્ય અવતાર. શંકર ભગવાને દિશાઓને ધ્રુજાવવા માટે થઈને જે અટ્ટહાસ્ય કરેલો અને દિક્પાલોને ધ્રુણાવી દીધા, એટલે ભગવાનનો એ 34મો અવતાર અટ્ટહાસ્ય અવતાર કહેવાય.
35મો ભગવાનનો દાસક અવતાર, 36મો ભગવાનનો લાંગલી ભીમ અવતાર, 37મો ભગવાન મહાદેવજીનો શ્વેત અવતાર, 38મો શંકર ભગવાનનો સુલા અવતાર, 39મો ભગવાનનો દંડી મંડીશ્વર અવતાર, 40મો શંકર ભગવાનનો અવતાર સહિષ્ણુ અવતાર, 41મો અવતાર સોમ શર્મા અવતાર અને 42મો અવતાર શંકર ભગવાનનો એ લકુલી અવતાર. આ જે અવતારો અત્યારે આપણે ક્રમમાં જોઈ ગયા એ 28 વ્યાસ કહેવાયા છે. આ લકુલી અવતાર જે ભગવાનનો છેલ્લો અવતાર બતાવ્યો એ શિવપુરાણમાં લખ્યું છે. નર્મપુર અને નર્મદાને કિનારે ભગવાનનો અવતાર થયો છે અને એ તીર્થનું નામ પડ્યું છે કાયાવરોહણ. કાયાવરોહણ આ તીર્થ આજે છે, કદાચ આપણામાંથી કોઈ જોયું પણ હશે. વડોદરાની બાજુમાં નર્મદાને કિનારે એને કાયાવરુણ કહેવાય છે. कुबेरे भगवान शिव जी की उपासना करी એટલે कुबेरेश्वर महादेव वो आज भी है. बरोड़ा के पास नारेश्वर जाइए तो रास्ता में आवे છે કાયાવરોહણ છે ને કહેવાય. ભગવાન લકુલી મહારાજ શંકર ભગવાનનો ત્યાં અવતાર થયો છે. 42 અવતાર આપણે ચર્ચા કર્યા અને હવે બડી કથાઓ જે અવતાર છે એની કથાઓ હવે શરૂ થાય છે. તો એમાં પ્રવેશ કરીએ તો શંકર ભગવાનનો 43મો અવતાર અને એ છે નંદિકેશ્વર ભગવાન. નંદિકેશ્વર જે ભગવાનનું વૃષભ વાહન છે એનો ભગવાનનો અવતાર કેવો એની કથા આપી કે શિલાદ નામે એક રાજા હતો અને એને સૌપ્રથમ ઇન્દ્ર પ્રસન્ન થયા એટલે કહ્યું મને એવો દીકરો આપો કે જે અયોનિજ હોય, વિદેહ હોય અને મૃત્યુ રહિત હોય. અયોનિજ, વિદેહ અને મૃત્યુ રહિત એવો મને દીકરો. ઇન્દ્રે હાથ જોડ્યા, એ મારું કામ નથી, એવું ના આપી શકો. તમારે આવો પુત્ર જોતો હોય તો મહાદેવજીને યાદ કરો. શંકર ભગવાન દયા કરે. તો શિલાદ રાજાએ કાશી વિશ્વનાથ ભગવાનની ઉપાસના કરી. મહાદેવજી પ્રસન્ન થયા, કહે માંગો રાજા શું આપો. આનું આ વાક્ય બોલ્યો, અયોનિજ, વિદેહ અને મૃત્યુ રહિત પુત્ર. શંકર ભગવાન હસવા લાગ્યા. શિલાદ રાજા પૂછે તમે હસો છો કેમ? મહાદેવજી કે હસું નહીં તો બીજું શું કરું? તે જે 3 શરત મૂકી ના એવું દુનિયામાં કોઈ છે જ નહીં, મને જ લાગુ પડે છે. નિજમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાં આકાશ વાસમ ભજેહમ. मैं ही तो अजम हूं, निरी हूं, चिदाकाशમાં મારો વાસ છે. લાગે છે તારા વરદાનને સાર્થક કરવા મારે જ આવવું પડશે. શિલાદ રાજા રાજી છે, આપ આવશો મારો આનંદ. અને સમયાંતરે ભગવાન એને ત્યાં પુત્ર થઈને ભગવાન પ્રગટ થયા છે અને ભગવાનને ત્યાં એ યજ્ઞ ભૂમિમાં યજ્ઞ કરતા હતા અને ભગવાન પ્રગટ થયા અને સૌને આનંદ. રાજાને સંતાન નહોતું અને એમાં સંતાન મળ્યું. એટલો આનંદ થયો એટલે એનું નામ રાખવામાં આવ્યું આનંદી. નંદિકેશ્વર એટલે નંદ, સૌને આનંદ આપનારું ભગવાનનું આનંદી સ્વરૂપ પ્રગટ થયું છે. પછી કથા એવી આવે કે 7 વર્ષના ભગવાન નંદી થયા એટલે એ મિત્રાવરુણ ઋષિ આવ્યા અને આવીને આમ એના જન્માક્ષર જોવા લાગ્યા અને એને લલાટને જોવા લાગ્યા અને પછી એના પિતાને કહ્યું અરે બહુ મોટી વસ્તુ થઈ. શું કે તારા દીકરાનું આયુષ્ય હવે 1 જ વર્ષનું છે. 7 વર્ષનો થયો, 8મે વર્ષે આનું આયુષ્ય પૂરું. રાજા ગભરાઈ ગયો કે શું કરું? કે એને મહાદેવજીની ઉપાસના કરાવો, શંકર ભગવાનની ઉપાસના કરાવો. અને નંદિકેશ્વરે ભગવાન મહાદેવજીની પરમ ઉપાસના કરી. 1 વર્ષ પછી શંકર પાર્વતી પ્રગટ થઈને હસવા લાગ્યા કે એ મિત્રાવરુણ ઋષિ જે આવ્યા હતા ને એ બીજું કોઈ નહીં, હું જ હતો. તું મારાથી દૂર હતો એટલે તને ભયવશ મારી ભક્તિ કરાવવા માટે થઈ અને મૃત્યુનો ભય બતાવ્યો. બાકી તું ભૂલી ગયો વરદાન આપેલું કે અયોનિજ, વિદેહ અને મૃત્યુ રહિત પુત્ર થાય. તારું મૃત્યુ જ નથી. પણ એક નિયમ છે, માણસને આમ ભગવાનમાં મન લાગે કે ન લાગે, પણ જો કોક ભૂલથી તમને કહી દે, તમને ભૂલથી એમ કહી દે કે આ 11 તમારી, આવતી 11 તમે અહીંયા આ પૃથ્વીમાં નથી, અને પછી જે 15 દિવસ તમે ભજન કરો એવું જિંદગીમાં ક્યારેય ન થાય. મૃત્યુનો ભય લાગ્યા પછી જે ભજન થાય અને જે મનમાં ભયથી ભજન થાય એવું તો દુનિયામાં કાંઈ ન થાય. ભય બી પ્રીતિ ન હોય. આમ હનુમાન ચાલીસા રોજ ગાતા હોય પણ આમ ચારે બાજુથી જંગલમાં ઘેરાઈ ગયા હોય, રસ્તો મળે નહીં અને હું થશે હું નહીં અને એવા ભયભીત વાતાવરણમાં અને પછી જે હનુમાનજી યાદ આવે, હનુમંત હઠીલા, પછી આપણે ભગવાનનું સ્મરણ બહુ થાય, યાદ આવે.
ઘણા લોકો આમ હનુમાનજીની બહુ ઉપાસના ન કરે, પણ ક્યાંક જન્માક્ષર બતાવવા જાય ને જ્યોતિષી કે પનોતી લાગી છે, પનોતી, હા હનુમાનજીની ઉપાસના કર, નહીતર ગયો તો ખલાસ. પછી હનુમાનજી મહારાજની આપણે મંદિરે જઈને ઉપાસના કરીએ ત્યારે હનુમાનજી હશે કે તું અમથો નથી આવ્યો, તને પનોતી મોકલ્યો છે, तुझे पनौती ने भेजा है तब तो तू आया है सर. भय भी न प्रीति न हो. इसलिए कथा का सुंदर सारांश यहाँ पर बड़ा सुंदर दिया है. और भगवान प्रसन्न थई अने आनंदी ने पोताना वाहन तरीके एनो स्वीकार कर्यो અને કહ્યું કે તારો વૃષભ સ્વરૂપ બનશે અને હું સदैव તારા પર સવારી કરીશ, સુયશાસ્ત્રી સાથે તારા વિવાહ થશે, તું ગણાધક્ષ થઈશ, મારો પ્રથમ રક્ષક થઈશ. શંકર ભગવાનના મંદિરમાં રક્ષણ કરવાનું કાર્ય મહારાજ નંદીનું છે. એટલે કોઈ પણ જગ્યાએ જાઓ તો શંકર ભગવાનના મંદિરમાં ભગવાન નંદી બહાર બેઠા હોય છે. એ શંકર ભગવાનના અનંત ઉપાસક છે. તો ભગવાનનો જે આ અવતાર થયો તે બોલીએ નંદિકેશ્વર મહાદેવ. આપણે કેટલે પહોંચ્યા હતા કે હું ભૂલી જાઉં છું, તમે યાદ કરાવજો મને. આપ જેમને સાંભળી રહ્યા હતા તે પૂજ્ય શ્રી કનૈયાલાલ ભટ્ટ શાસ્ત્રીજી દ્વારા ગુજરાત રાજકોટમાં સેવા તીર્થ શ્રી શંકર આશ્રમ ચાલી રહ્યો છે. છેલ્લા 40 વર્ષથી સતત પ્રવૃત્ત શ્રી શંકર આશ્રમની ગૌશાળામાં પ્રભુને પ્યારી ગૌ માતાઓનું પૂજન પૂર્વક જતન થાય છે. કાચું વંદાન વિતરણ, શિક્ષણ સહાય, આરોગ્ય સહાય જેવી અનેક જન સેવા અને જીવ સેવાની પરમાર્થ પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ સેવા સેતુ શંકર આશ્રમમાં વાર્ષિક દાતા બનવા માટે આપને અમારી શ્રદ્ધાપૂર્વક વિનંતી છે. વર્ષમાં માત્ર એક વખત ગાયોનું ઘાસ, અનાજ કે રોકડ સહાય, પછી ભલે ને નાની સી રકમ હોય, પરંતુ આશ્રમને અર્પણ કરી ગૌ માતા અને દરિદ્ર નારાયણોના અમોઘ આશીર્વાદ મેળવશો. અમૂલના આશીર્વાદથી મોટી કોઈ પૂંજી નથી. વિશેષ માહિતી માટે આપેલા નંબર પર વોટ્સઅપ સંપર્ક કરશો. જય શ્રી કૃષ્ણ.